નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. સુરતના ઉધના દરવાજાની હોટલમાંથી રાજસ્થાનના કોલેજિયન યુવક પાસેથી 35 લાખ રૂપિયાની બજાર કિંમત ધરાવતું એમડી ડ્રગ્સ ઝડપાયું હતું. આ ડ્રગ્સમાં પકડાયેલા હિન્દુ યુવા વાહિની સુરતના પ્રમુખ વિકાસ આહિર એ રૂપાલી સિનેમા પાસે આઈસ્ક્રીમની લારી ચલાવતો હતો. પોલીસને આઈસ્ક્રીમમાં એમડી ડ્રગ્સ સામેલ હોવાની આશંકા લાગતા આઈસ્ક્રીમના સેમ્પલો પણ લેવામાં આવ્યા છે. આ સાથે વિકાસ આહિર જે જગ્યા ઉપર આઈસ્ક્રીમ અને જ્યુસની લારી ચલાવતો હતો તે જગ્યા ઉપર અનધિકૃત દબાણ કર્યું હોવાને લીધે સુરત મહાનગરપાલિકાએ તેની લારી પણ જપ્ત કરી લીધી હતી. આ ઉપરાંત સુરત એસઓજી ટીમે પાલિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સ્ટાફ તેમજ એફએસએલના અધિકારીઓને સાથે રાખીને આઈસ્ક્રીમના 6 સેમ્પલો લઈ લીધા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.